એ પીલે પીલે ઓમર રાજા આ પીલે પીલે ઓમર રાની
વકલી વાળો અમારો હલે ભાઈ તું હું કોકની છોકરીના સીન લીધા લીધો ભાઈ આ શૂટિંગ બંધ કરી હલે ભાઈ ક્યાં ગયો હાટું ક્યાં ખુરશી લે લે ખુરશી ઘરમાં બેસી જા અહીંયા વાહે પડી વાહે વાહે અહીંયા અહીંયા મારે ખુરશીનો ઊંટો હેઠો બેસી જાવ અહીંયા મારા બાપનું ગમે ત્યાં બેસી જાવ બરોબર અહીંયા તારા બાપનું નથી એટલે હેઠો બેસી જાય બેસી જા એ વિમલા તો કોને ને વાતું કરે તો બોલે ઓ ભાઈ મારે ગીત ગાવું ચાલે તો ઘડી પીલા પીલા અમર રાજા પીલા પીલા અમર રાજા નાખો તો લાગે હાવ પાણી જેવું લાગે હાવ પાણી જેવું जिस्म में नाखो तो खोतो लगे जवानी जैसी जवानी जैसी पीला अमर राजा पीला पीला अमर जाने बस 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 वाह राहुल भाई परंपरा वाह 500 रुपया भेट गीसम नखे एमने पल्ली जाए मैं हाल तू हंसी ने तन दे तू घटी कर जाए वो हाल्यो भाई क्यों गीत कीधु मने निशाम खबर न रे आते जाल जाल बेन मारी हूं तो पी के थोड़ो जो अरे हाथ में से विस्की ने आँखों में पानी हम पासन मतारी बहु मेहरबानी હવે તો સડી છે ને હવે ગવરાવું છે નહીં હવે તમે છૂટ્યો હા હા વરે વાનો હવે કનાકો પછી બાપુ રે મઠું કેટલો પીધો સોડો માતા જોગ મને પગે લાગીને હાજર ન રો રે અહીંયા મને પગે લાગવે દારૂડિયાને પગે લગાય એ હો લાવો મારું ઇનામ કાંતાર ઇનામ સોસ બોલ મારે કે કાઈ ને તો હું તો લુખી હું ના એ મને મારે બાપા હે ગુજરાતી બોલો ને ભાઈ હેઠો ને ઉતરું મારે બધું ગારો ગારો થઈ જાય તમે હાટુ ભાઈ ક્યાં હે એવું એક જવા દે છોડી જાવ દે તારી રીતે ગમે હાલ મિલનભાઈ તમારે હાટુ ને હાલો મિલનભાઈ નાશ કરવા આવજો એમ કે આયા
આ ધબકારો છે તમારા દિલનો રે ધબકારો હા મિલનભાઈ હા આ ધબકારો છે તમારા દિલનો રે ધબકારો આ મિલન તમને આ રાહુલ તમને જોઈને મારો હૃદયો રાજી જાતો. અત્યારે મહેમાન હવનમાં તને ઇનામ આપી દો તો સવારે નહીં અત્યારે જ દેવાનું છે. અરે બેન અત્યારે મહેમાન આવ્યો ને મારે નો માગી શકું એટલે ઈ તમારો પ્રશ્ન છે. આ તો મારો પ્રશ્ન છે નહીં હું તારા હવરમાં તારા કોઠે આવીને દઈ દઉં તો તું ક્યાં રહેશ મારું એડ્રેસ નથી દેવું તમને આમ છો ના મારે આવું જ છે એટલે ના બહુ. હા પણ હું પી ગયો હો મહેમાન આટલું બધું પીવાય એલા હું મહેમાન હતા મોજમાં આવી ગયો બેન પણ બાપુએ પીધું આ બાપુએ પીધું એને તો જરાય ચડ્યું નહીં. આને જો ને આખું જો આની ડેટકા જેવી થઈ ગઈ આપી દેવાનું રાહુલભાઈ 5 લઈ આય જા નહીં ના ના તમે જાઓ ને હાલો હા એ ભાઈ હા જાઓ એ પ્રધાન હા બેન અમે જાય છી હા જાઓ હું હવારમાં ઘરે આવીને પહોંચાડી દઈશ કાઈ વાંધો નહીં આવજો. હા ક્યાં ટાકો સિલ્કો ત્યાં નીકળું અરે જાવું જોઈશે ને આમાં શીખનું થઈ ગયું બધું એ હું ઉભો થયો તું હાલો હવે પછી ઘણી વાટે હવે હાલો ભાગવું નથી હવે કઈ સિંગ દાળિયા કઈ આવશે નહીં અહીંયા હા પૂરું થઈ ગયું તારા દેશી પીવું હોય નહીં તો હજી ગેરબો ફીરોમાં છે હજી હા હમણાં તને દેવું પડે હા હમણાં જોહે અરે સ્વર્ગદેવ રાજ અરે બોલો ભાઈ ભેરોસી તારા દરબારમાં ક્યાં જ કેસર કસુમા લીધા હોય મુજરાની મોજ કરી હોય અને આ તો ખુશીની વાત તો એ છે કે તારો જન્મદિવસ હોય માટે જોઈ એમ આગલા વીરા અરે ભાઈ ભેરોસી અરે ભાઈ ભેરોસી બોલ ભાઈ જો કદાચ તે મને માગવાની વાત કરતો હોય ને હા ભાઈ તો કાલ સવારનો સૂરજ ઉગે ને હા વીરા ત્યારે કદાચ મારે જોતું હોય છે ને કે તારી પાસેથી હું માગી લઈશ માટે અત્યારે આ વાત રહેવા દે અરે નહીં સોન કે નવરાજ દરબારમાં કસર કસુમા લીધા હોય મુજરા કર્યા હોય અને સુરત તો કાલ કેવો ઉગશે એ કોને ખબર છે વાત બરાબર છે ભાઈ માટે માગી તો જો વીરા અરે ભાઈ ભેરોસી વાત તો તારી મને સત્ય લાગે પણ આજ વિચાર તો કરી જો ભાઈ કારણ કે અત્યારે તું પણ મુજરામાં છો ને હું પણ મુજરામાં છું તું પણ
નશામાં છું, હું પણ નશામાં છું. માટે આ વાત રહેવા દે. કાલ સવારે રવિ ભાણ ઉગે, મારે જે જોતું હશે ને તારી પાસેથી હું લઈ લઈશ. નહીં સોનકનો રાજ, અરે દેવું તો આજે જ છે ને, દેવું તો આજે જ જોશે. તો સાંભળ ભાઈ, બોલ વીરા. જો કદાચ મને માગવાની વાત કરતો હોય ને કરતો હોય તો કાન ખોલીને સાંભળજે ભાઈ. તું પણ એક રજપૂતનું સંતાન છો, એમ હું પણ એક ક્ષત્રિયનું સંતાન છું. એ તો હું જાણું છું વીરા. માટે વચન દેતા પેલા વિચાર કરજે, કારણ કે રઘુકુળ રીતિ સદા ચાલી આવી. પ્રાણ જાય પણ આપણા બોલેલા વચન ન જાય, માટે વિચારીને મને વચન આપજે. અરે કદાચ વા ફરી જાય, વાદર ફરી જાય, કદાચ વા ફરી જાય, વાદર ફરી જાય, અને આજ ફરી જાય આ નદીના નીર, આજ ભેરવના દીધેલ વચન નો ફરે, માટીને માગી લે મારા વીર. તો સાંભળ ભાઈ ભેરોસી, જો કદાચ મને માગવાની વાત કરતો હોય ને તો કાલ સવારે તારી સોનલ, આજ તારી દીકરી ઉંમર લાયક થઈ ગઈ છે ભાઈ. એવી જ રીતે આજ કોણ કે મારો ભત્રીજો ઈ પણ ઉંમર લાયક થઈ ગયો છે. માટે બેયનો વિવાહ થાય, ભાઈ ભાઈ માંથી વેવાય બનીએ, એમાં મને મજા આવે. માટે વચન મને આપી દે ભાઈ. ઉભો રે વીરા. આ શું છે બધું? હે હે આ શું છે? રાજ દરબારમાં મહેમાન આવ્યા, ભરી કચેરીમાં અમે વાતું ચીતું કરીએ અને તમે બે મોજ મસ્તી કરો. હે શું છે હવે? આગળ જઈને તોતા તું તારો ડોગલો છોડાડી દે. હે એમ નો મરાય. કેમ મરાય? આમ મરાય. કેમ મરાય? એમ ફટફટ નો હોય, ફટફટ નો હોય. આ દાબો ને કા ભીનો રાખ્યો આને? હા મહેમાન આવ્યા તો મહેમાનને આપણે હાસવાના હોય. ફટાફટ બધું સાંભળજો, બે જાવ. હવે વ્યવહારની વાત હાલે. બોલ ભાઈ. અરે ભાઈ ભેરોસી, દીકરા દીકરીની વાત હતી,
માટે વાત કરવી રા. અરે ભાઈ, દીકરા દીકરીની તો વાત હતી, પણ તે મને વચન આપ્યું ને, તો વચનની હું વાત કરું છું ભાઈ. કારણ કે કાલ સવારે તારી સોનલ એટલે કે તારી દીકરી આજ ઉંમર લાયક થઈ ગઈ છે. એવી જ રીતે આજ મારો ભત્રીજો એ પણ ઉંમર લાયક થઈ ગયો છે વિવાહને. માટે તારી સોનલ અને મારો ભત્રીજો જો બેયનો વિવાહ થઈ જાય, ભાઈ ભાઈમાંથી વ્યવહાર થઈ જાય, માટે હજી તને કહું છું કે મને વચન આપી દે. જો સ્વર્ગદેવરાજ, વાત તું પણ ભૂલે છે, વાત તું પણ ભૂલે છે કે મારી દીકરી સોનને તો હું કોઈ રજપૂત સાથે વડાવી જીકો હોય. માટે દીકરા દીકરીની વાત ભૂલી જા. અને આજ જે મેં તને વચન આપ્યા છે, વચન પાછા દે દે, તારી ભલાઈ રહેશે વીરા. અરે નહીં ભાઈ ભેરવસિંહ, મેં તને પેલા જ કીધું હતું ને, જો તારે મને વચન દેવું હોય ને તો વચન નિભાવજે. કારણ કે વચન પહેલા જ મેં તને કીધું હતું કે કાલે સવારનો સૂરજ ઉગે મારે જોતું હોય છે હું માગી લઈશ, પણ તે તારી હઠ ન મેકી. માટે હજી પણ તને કહું છું, આ વચનનું પાલન કરી લે. જો વીરા, કે તું અને હું બંને ભાઈઓ છે, ભાઈઓ બરાબર છે, કે વેવાયું થાવું સારું નથી. માટે તું પણ નશામાં છો, હું પણ નશામાં છું. અરે તું શું બોલે, હું શું બોલું છું, કોઈને ભાન નથી. માટે વચન ભૂલી જા. અરે ચાલ કેસર કસુમા લઈ અને મુજરાની મોજું કરી અરે દીધા. નહીં ભાઈ ભેરવસિંહ, હવે જોઈએ તો તારી સોનલ જ જોઈ. બીજું કાંઈ જોઈ નહીં. હવે જોઈ તો એક જ વસ્તુ જોઈ. અરે સ્વર્ગદેવરાજ, અરે શું કામ આજ ભેરાવસી સાથે તું દુશ્મની કરી રહ્યો છે? દુશ્મની કરવી સારું નથી ભાઈ. અરે વેવાયું થાવું સારું નથી. અરે ભાઈઓ સહી બરોબર છે. અરે નહીં ભાઈ ભેરવસિંહ, હું ક્યાં દુશ્મની કરું છું? તારી એને પ્રેમથી વચન માંગુ છું કે તારી સોનલનો તારો હાથ મારા ભત્રીજા વેરે દઈ દે ભાઈ. ભાઈ ભાઈમાંથી વિવાહ બની જાય, જો પછી જિંદગી જીવવાની કેવી મજા આવે. અરે માય કાજલા, અરે તારી હાથ વટને ક્યાં જઈ રહ્યો છે તને ખબર નહીં હોય. વાગે મારા બાપુને કહેતા ને માય કાંગલા એમ. હજી રાજકુમાર છો, અરે નાનું બાળક છો, માટે રમ ખુદ મોજ કર. અરે તારા મોઢામાં વાત શોભતી નથી. અરે બગબગ કરમાં બાયલા આગળ વધીને જાસ ક્યાં? બગબગ કરમાં બાયલા આગળ વધીને જાસ ક્યાં? અરે જિંદગી છેલ્લો વાદ તારો અહીંયા પૂરો થાય છે. અરે પાટું મારું પતાળમાં, પાટું મારું પતાળમાં. અરે ધરતી ધમધમ થાય છે. તારા જેવા માય કાંગલાથી મરદનો વાળવાકો થાય ને. અરે તો થા માટી, આજ કોણ સુરવીર કોણ રજપૂત ઈ તો ખરા ખરીનો ખેલ જ્યારે રણ મેદાનમાં થાય ને ત્યારે ખબર પડે કોણ સુરવીર ને કોણ રજપૂત છે. અરે પ્રધાનજી, કે અત્યાર સુધી તો ઈ મારો ભાઈ હતો. હું છે પ્રધાનજી, કે અત્યાર સુધી મારો ભાઈ બન્યો, હવે મારો દુશ્મન બન્યો. બંનેને મારો ને આપણો વિજય મેળવો. અરે પ્રધાનજી, હે પ્રધાનજી, હું કયો આપણો મહેમાન મહેમાન? આપણા ભાઈનો દીકરો દીકરો. અત્યારે દુશ્મન માટે ઊભી રહ્યો છે. હા માટે હું જાવ બંનેને મારો ને આપણો વિજય મેળવો. હા હું છે હું જ તારે અમારા બધું છે કેમ? હવે આમ સીધા ઘર ભેગા ને મગજ મારી થઈ જાય. એ ઘર અમારા બાપનો હે. તમે અમારે નહીં આવ્યો, અમે તમારે ઘરે આવ્યા. બાજુ અમે તો બાજુ અમે તમારે ઘરે આવ્યા. તાર બાજુ છે. અને તાર બાપુ શું કીધું? ધૂળ સારતા કરી દેવાના છે તમને બે. હે ધૂળ સારતા. તાર બાપુ ને એટલે વઈ જા, મમરા ખાતા કરી નાખજો. હવે તું વિયો છે ને કે ગાંઠિયા ખાતા કરી દઉં હો અમે. હે ગાંઠિયા ખાઈ લીધા હો. હા એટલે જ કઈ એટલે વિયો જા. લઈ જા અને લઈ જા. ટાઈટ નો ફીંડલું વળી જાય હો. મને એમાં તું આખો ધરું છે જો કરતો હાલ બાજુ છે હાલ 3 તારીખમાં 20 માં મજા આવે એમાં. એમ થોડું હાલે મજા એમાં તને ફાવવું જોઈએ. 3 તારીખ હે 3 તારીખ 3 તારીખમાં હા ઠીક. પાણી નાખો વગર પાણી. વગર પાણી. હા હા હુપ.
પ્રધાનજી હે પ્રધાનજી અરે ભાઈ ભેરવસિંહ હા હા અત્યારે રણે મેદાન છોડીને ભાગ્યો છે ભાગી ગયા છે અરે નક્કી શિવના મંદિરે ગયો છે હા. માટે ઘોડીના શબ્દ કરો હા. અને હાલો શિવના મંદિરે હાલો બાપુ હાલો સામે દેખાય ને શિવનું મંદિર છે હા ને ત્યાં મારી દીકરી સોન ત્યાં જ શિવની પૂજા કરી રહી છે અને મારા દુશ્મન મારી પાછળ અરે ઘોડાના ડબલા મને સંભળાય છે કે જ્યાં સુધી દીકરી સોનની પૂજા પૂરી ન થાય ને ત્યાં સુધી મંદિરની અંદર કોઈ પણ પ્રવેશ ન થવું જોઈએ એનો ખ્યાલ રાખજો વીરા श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम हे श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ईश्वर अल्लाह तेरो नाम सबको सम्मति दे भगवान હે પ્રધાનજી સામે શિવનું મંદિર દેખાય છે ત્યાં સાંજે ધૂન હાલે છે નક્કી ભેરવસિંહ ત્યાં હોવો જોઈએ हे श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम દાઢી ક્યાં દાઢી 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 કોણ દાટી દાઢી તારા બાપુ બાપુ તે આરામમાં છે હવે બોલાય કે જો મામાનો દીકરો વાહે આવ્યો જા બહુ તેવડી બોલાય ને ભાઈ અમને એનો બોલાય ભાઈ બોલાય દાઢીને બોલાય એક તો અમારું પીને મારે બાજુ પાછું ભાગવું અમારું પી ગયેલ પછી બાજુ એ તું બોલતો ને મને અહીંયા તું ગયું બોલાય બાપુ આરામમાં છે અત્યારે એને કેમ મામાનો દીકરો આવ્યો એમ કે જા કોઈ નથી તો હથોડો લીધો એને તો એ બોલાય દાંત નથી કાઢવા ખીખી ખીખી કેટલી વાર છે પ્રધાનજી એ આવે છે ઓલાને કીધું બોલા તો જા એને ખાલી કે ને ઓલા ભાઈ આવ્યા જા કયા ભાઈ મામાનો દીકરો આવ્યો એમ કે મામાનો દીકરો એમ કીજે એને પતા ન દીધો હમણાં પતા નહીં ભાગ્યા હે
જા જા અહીંયા તું ન્યા જા ત્યારે તને ખબર પડશે તું થતો નહીં મેં એને પેલા તને મેં ભેગો હતો ભૂલી ગયો બાપુ બોલો પ્રધાનજી એ ટાટા પાણી નાઈસ તે તને ખબર પડશે કેટલા વીએ હો થાય તો મામાનો દીકરો પાછો આવ્યો લાગે. પ્રધાનજી મારા દુશ્મન મારી પાછળ હતા મને ખબર છે હમણાં જ બંનેને મારીને આપણો વિજય મેળવું છું ત્યાં સુધી મારી દીકરી સોનની રક્ષા કરો અરે ભાઈ ભેરોસી મેં પેલા જ તને કીધું હતું ને અરે કદાચ સિંહના મોઢામાં જો હાથ નાખવો પડ્યો હોત ને તો સિંહના મોઢામાં હાથ નાખત કદાચ જીવ માંગ્યો હોત તો જીવ આપી દેત પણ એ કાયર રણ મેદાન છોડીને ભાગ્યો ને તું તારા ખુદને રજપૂત માનસ તું રજપૂત નથી તું તો કાયર છો કાયર એય! તારા મોઢામાં રજપૂતની વાત શોભતી નથી એલા રજપૂત કોને કહેવાય તને ખબર નહીં હોય કે બેન દીકરી વારે ચડે ને રજપૂત કહેવાય અરે ગાયની વારે ચડે જેના ધડ મસ્તક સુધા હોય જે પાડિયા થઈને પૂજાય એને રજપૂત કહેવાય અને દગેથી વચ્ચે એટલે રજપૂત નહીં માય કાંગલા કહેવાય તો સાંભળ આ છડીનો પેલો આપણો ખેલ માટે ખરેખર જો અસલ રજપૂત હોય ને તો હવે આ રણ મેદાન નો છોડતો થઈ જા માટી માટે થા માટી થઈ જા માટી હાય એ લ્યો આ તો મર્ડર થઈ ગયો એ માં એ બાપા બાપુ તમને આટલું બધું થોડું મારવાનું કીધું હતું તમે ક્યાં હતા આ તો કેમેરા હે બધા કેમેરામાં આવી જાવ તમે હતા ક્યાં હું આઈને નતો તો તલવાર લઈને ઊભો હતો આવી રીતે રાજ રણ મેદાન મેકીને ભગાય હું ક્યાં ભેગો મને તમારામાંથી વિશ્વાસ હતો કે તમે પોગી જવાના હો હવે આનું ભલે પીડું બી શું હોય હું જાઉં છું રાત દરબારમાં આ તો તમે જાઓ હું પોગું હાલો ના પાડું હેલા બાધોમાં બાધોમાં હો ભાઈ ભાઈ આવું ઘરોમાં તમે પોગો હાલો આવું સોનુ એ સોનુ સોનકી તાર પપ્પાનું ઠુસ થઈ ગયું જો મરણ પથારીએ ઠુસ અરે બાંધ 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 ચૂપ ના પડું ઓલા ઝાલી મૂકી દો મૂકી નહીં મારા બેટા બેસ સોનું બેસ પડખે બેસ મારી બેન બેસ જેમ તારા હગા હતા એમ મારા હગા વહીજા બેન પડખે વહીજા તારા પપ્પા છે બેન સ્વર્ગે સીધા હોય ગયા બેન બેહી જા તો લાઈ ભેરોસિંહની એક શ્રદ્ધાંજલિ ગાઈ નાખું દુઃખ તો થાય ને બાપા મામા ફૂઈના હતા કપાણા હલો હે અમારા ભેરવસિંહના આમ સ્વર્ગેથી ઉતરા વિમાન રે ભેરવસિંહ પાસા નહીં મારે રે લોલ સોનુના પપ્પા નહીં મળે રે લોલ આમ સોનું તમારી બેઠી બેઠી જુએ તમારી વાત એ રમણા તેરા આવી રે લોલ એને રમણા તેરા
ત્યાંથી ધૂપ લઈ લીધે બેન. એ પણ ભાઈ મરે ભવારીએ હરે રે ધેના બેની મરે દસદા પણ જેના નાનપણમાં માવતર મરે હરે રે નિજારે દર્શના વાવા એ બોલો બોલો ને ગજવારો પેરવજી બાપુ તમે બોલો ને બોલો બોલો ને એ ગજવારો પેરવજી બાપુ તમે બોલો ને તમારી સોનલ બોલાવે ગજવારો પેરવજી બાપુ તમે બોલો ને આવો આવો ને બાબા બારી નાખો સોનલની મારે બાપુ આવો ને મારી વારે આવો બાબા બારી નાખજી આવો આવો ને બાબા બારી નાખો સોનલની વારે તમે આવો ને અરે દીકરી અત્યારે ઘર જંગલ ની અંદર અત્યારે બોલાવવાનું કારણ અરે બાબા બાળીનાથજી આજે મારા બાપુ બોલતા નથી કે ચાલતા નથી આનો કઈક ઉપાય કરો મારો જ કરો બાપુ અરે બેટા તમે શાંત થાવ આગ્રહ અંજળી સાથે અને તારા બાપુને જીવન દાન આપું છું હે બાળક હે બાળક અરે આજ મને સજીવન કરનાર તમે કોણ છો? અરે બાળક હું બાવો બાળીને હાથ છું સકલનો સોગી આ તો બાવો બાળીનાથ. જો આજ મને સજીવન કર્યો હોય તો ત્રણ મને વચન આપો ગુરુદેવ. બોલ બાળક. ક્યાં જ પેલા વચન મિત્ર આજ ભૈરવ સીમાથી ભૈરવા નામનો રાક્ષસ તથાસ્તુ.
અને આજ સ્વર્ગના વરાંતે મારીને મારો વિજય મેળવું એવું પહેલું મારે વચન જોઈ છે ગુરુદેવ. તથાસ્તુ. બીજું વચન કે પૃથ્વી ઉપર પશુ પંખી મનુષ્ય જેવી કોઈ જાત ન રહેવા દઉં એવું બીજું વચન જોઈ ગુરુદેવ. તથાસ્તુ. ત્રીજું વચન કે ભેરવાનું કોઈ દી મૃત્યુ ન હોય ગુરુદેવ. અરે ભેરવા, જેનું જીવન છે એનું મરણ છે, કારણ કે એ હું તને વચન ન આપી શકું. નહીં, કા મને વચન આપો અને કા મને મૃત્યુ આપો ગુરુદેવ. નહીં ભેરવા, તને મૃત્યુ નથી આપતો, પણ તને હું જમણા હાથનું વચન આપું છું. ભલે ગુરુદેવ. તથાસ્તુ. હાલો વિમાન ડબાલ અત્યારે મારો અરે દુશ્મન અરે કાલનો કાલ આને ભેરવા અરે સુતા જાગજો માય કાગલાવ અરે પગલ છે ગુરુ મારી નાખના સ્વાદ તમને મારી અને પેટનું ભોજન ન કરું તો હું ભેરવાને હરે ધરતી જુદાવું અને સોળ ગટ્ટો બે જુદાવું તો જ ભીરવો અને જ્યારે મરણ પથારીએ પડ્યો હતો ત્યારે ઓલા પ્રધાને તે ઘા કર્યા હતા ને હવે ઈ ઘા ભોગવવા માટે તું પણ ક્યાં રહેજે. અરે આવે છે કાલનો કાલ મહાકાળ ને ભેરવો. મારે પૂજા કરવે રે, મારે પૂજા કરવે, કળિયા ઠાકર ને પૂજા કરવે. હાલો હાલો. बाडो मेरो के प्रभु बड़ो वाला जे आंगण पुत्र न हो जीवन के रिवाला जो तमा हाजी अबू भबक रे अंधारो हो सती मिलन दे कहे रे स्वामी हम पुत्र रे बिना ऐ जी ओ
બાપુ ભગવાન માટે થાળ લાવ્યો છું. થાળ છે હા લાડવા લાડવા. તો હું જમી લઉં ને પેલા. તો પેલા ભગવાનને જમાડી દો. ઈ થોડા જમે. અરે બાપુ ભગવાન નો જમે હા તો તમે જમી લેજો. પાકું ને? પાકું બાપુ. હા તો વાંધો નહીં, હાલો લાડવાનો થાળ જમાડી. મારા દ્વારિકા ન કાળિયા રે કાન એ મારો થાળ રે એ જમો ને નંદલા ઓ તને વિનવું જોડીને બે હાથ એ મારો થાળ રે એ જમો ને નંદલા ઓ સવાસે રગીના વાલા આવા લાડુવાળી લાવ્યો આવા જળા રે જમનાજીના હું તો જળ ભરીને આવ્યો હો વાલા વિનું જોડીને બે હાથ એ મારો થાળ રે એ જમો ને મંગલા દ્વારિકા નકાના કાળા રે માતા રે જશોદાજી નાલા ઓ વાલા પ્રેમે એ જમો ને નંદલા ઓ પોકારણ ગઢથી વાલા હું આવ્યો આવા શ્વાસેર ઘી ના લાડુ ડાલાવ્યો શ્વાસે ઘી ના લાડુ વાળી રાવ્યો શ્વાસે ઘીના એ વાલા લાડુ ડાલાવ્યો પ્રેમેથી એ જમાડું પ્રેમેથી એ જમાડું નંદલા ઓ વાલા પ્રેમે જમો ને નંદલા વાલા પ્રેમે જમો ને નંદલા આ પ્રભુ આમને જમે તો સારે મેં છૂટા લાડુ અને જારી કેરા ઘા મારે એ બાપુ ભગત આ શું કર્યું તમે? અરે બાપુ આ ભગવાન મૂર્તિ ખંડિત કરી દીધી. ભગવાનને કાલાવાલા કરું છું કેમ મારો થાળ જમતા નથી? એને કાલા વાલા ન કરાય અને કાલા ખટા પાઈ દેવાય. અરે બાપુ તો હાસા ભગવાન નથી તમને શું લાગે છે? તો મારે હાસા ભગવાનના દર્શન કરવા. હાસા ભગવાન જોવા છે? હા બાપુ. કાંઈ વાંધો નહીં, ખુરશી લાવો, હાલો ખુરશી આપો તે. ભગત આની ઉપર વ્યાવ, હાલો. હાસા ભગવાન જ જોવા છે ને? હા બાપુ. હા વાંધો નહીં. આ ખોટું ખોટું ડુંગરો આ ખોટું ખોટું ડુંગરો બરાબર. હું ખોટું